મારું નામ લક્ષાબેન છે. હું એક સરસ મજાની વાર્તા કહીશ. એક સરસ મજાનું જંગલ હતું. તે જંગલમાં એક ઝોપડી હતી. તેમાં બતક ને બતકનો પરિવાર રહેતો હતો. તે એક બતકનું નાનું બચ્ચું હતું. તેની માએ કીધું, ચાલ હું તને તરતા શીખવાડું. બચ્ચું કહે, ના એ કોણ, તારે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. તેની માં તો એને એક તળાવ પાસે નદી પાસે લઈ ગઈ. નદીમાં વહાણો તરતા હતા. માછલી હતી, મગરમચ્છ હતા, કાચબા હતા. એની માં કહે, ચાલ નદીમાં તરીએ, ચાલ નદીમાં નાહીએ. બચ્ચું કહે, નહીં કોણ, તારે કોણ, ઠંડા પાણીમાં, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. એની માને લાગ્યું કે નદીમાં પાણી વધારે હશે, બચ્ચાને બીક લાગતી હશે. એની માં તો એને તળાવ પાસે લઈ ગઈ. તળાવમાં તો વેલા હતા, કમળના ફૂલ હતા, મગરમચ્છ હતા, કાચબા હતા, નાની નાની માછલીઓ હતી. તેની માં કહે, ચાલ તળાવમાં નાહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના એ કોણ, તારે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. બચ્ચાની મમ્મી કહે, તળાવમાં થોડું પાણી વધારે હશે. એની માં તો એને ખાબોચિયા પાસે લઈ ગઈ. ખાબોચિયામાં તો ઈયળો હતા, મગરમચ્છના બચ્ચા હતા, કાચબાના બચ્ચા હતા, માછલીના બચ્ચા હતા. તેની માં કહે, ચાલ ખાબોચિયામાં નાઈ, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, નહીં કોણ, તારે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. તેની માએ એના પપ્પાને કીધું કે બચ્ચું તો તેના પપ્પા એને વાવ પાસે લઈ ગયા. પપ્પા કહે, એના પપ્પા કહે કે પેલું શું છે કે બચ્ચું એમ તાક્યું. એના પપ્પા એને ધક્કો મેલ્યો, બચ્ચું પડ્યું વાવમાં. બચ્ચું તો પાંખો હલાવે, પગ હલાવે, ચાંચો હલાવે. તે બચ્ચું તો તરવા શીખ્યું. બચ્ચું તરવા શીખ્યું. તેની માં એને ખાબોચિયા પાસે લઈ ગઈ, તો પણ એને તરવાની મજા પડી. તેની માં એને તળાવ પાસે લઈ ગઈ, તો પણ એને તરવાની મજા પડી. એની માં એને નદી પાસે લઈ ગઈ, તો પણ એને તરવાની મજા પડી.